નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી કરવામાં આવી। સુરત પાલિકાના ખસીકરણ અભિયાન પરંતુ ત્રાસ યથાવત, કરોડોનો ધુમાડો કરવા છતાં રખડતા કૂતરાઓની સંખ્યા વધી। પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ ધરખમ વધારો, રિક્ષા ચાલકોમાં ભારે રોષ। નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગમાં અચાનક ચેકિંગથી સ્ટાફમાં દોડધામ મચી। સચિન પોલીસની ત્વરિત કાર્યવાહીથી ડુપ્લિકેટ નોટો સાથે 4 આરોપી ઝડપાયા। ઈંધણમાં ભાવ વધારા સાથે ને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કલેક્ટર કચેરી પર મોંઘવારી ગરબા રમીને આવેદનપત્ર પાઠવ્યું। સમાચાર વિગતે જોઈએ। નવસારી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર કોણ બનશે અને તેને લઈને જે ચર્ચા જાગી હતી તેનો આખરે અંત આવ્યો છે। નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયાની વરણી કરવામાં આવી છે। 42 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ સંગઠનાત્મક ભૂમિકાઓ ભજવ્યા બાદ હવે પાર્ટીએ તેમને મેયર તરીકેની જવાબદારી આપવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે કેયુરબેન દેસાઈ, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશભાઈ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે। શાસક પક્ષના નેતા તરીકે નરેશભાઈ પુરોહિત અને દંડક તરીકે રાકેશભાઈ પટેલની નિયુક્તિ કરાઈ છે। નવસારી મહાનગરપાલિકામાં મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયાની વરણી કરી ભારતીય જનતા પાર્ટીએ નવા જ પ્રકારનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે। 42 વર્ષ સુધી સામાન્ય સંગઠનાત્મક ભૂમિકા ભજવનારને પાર્ટી લાંબા ગાળે મહત્વની જવાબદારી આપી શકે અને કામની કદર પક્ષ કરતું હોય છે તેવો રાજકીય સંદેશો કાર્યકર્તાઓમાં આપવામાં આવ્યો છે। નવા વરેલા મેયર અશોકભાઈ ધોરાજીયાએ શહેરને લોકોના અભિપ્રાય પ્રમાણે વિકસાવવાનો અને વિકાસની દિશા નક્કી કરવાનો નિર્ધાર કર્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકાની અત્યારે સામાન્ય સભા છે। પહેલાં અમારી પાર્ટીની પદ્ધતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ મને જે મેન્ડેટમાં મારું નામ મેયર તરીકે આવ્યું છે એ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું। ઘણા વર્ષોથી સંગઠનનું કામ કરતો હતો અને પાર્ટી મેં ઈચ્છા કરી અને ચૂંટણી લડ્યો અને ચૂંટણી જીત્યા પછી પાર્ટીએ મને નવસારી મહાનગરના પ્રથમ મેયર તરીકે પસંદગી કરી છે। ત્યારે હું પહેલાં તો પક્ષનો આભાર માનું છું। 2.5 વર્ષ દરમિયાન અમારા સૌ સાથી સભ્યોને સાથે લઈને, પાર્ટીના સંગઠનના પદાધિકારીઓને સાથે લઈને, શહેરના પ્રતિષ્ઠિત આગેવાનોનું સજેશન લઈને આ શહેરને જે કંઈ જરૂરિયાત હશે એ પૂરી કરવામાં અમે બધા સાથે મળીને કામ કરીશું એવી ખાતરી આપું છું। આજે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી રખડતા કૂતરાઓના નિયંત્રણ માટે ખસીકરણ અને રસીકરણની આક્રમક કામગીરીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે। જો કે તેમ છતાં સુરતમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। કૂતરાઓની ટોળકીઓ દ્વારા લોકો ઉપર હુમલો કરવાનું તેમજ બાળક ઉપર અવારનવાર હુમલા કરવાના બનાવો પણ સામે આવે છે। સુરત પાલિકાએ છેલ્લા 5 વર્ષમાં 58,000થી વધુ કૂતરા પકડીને રસીકરણ અને ખસીકરણની કામગીરી પાછળ 7.25 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે। અધધ ખર્ચ કરીને સુરતમાં 58,000 કૂતરાઓનું ખસીકરણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પરંતુ આ કામગીરીની જાણે રિવર્સ ઇફેક્ટ થઈ હોય તેમ સુરતમાં કૂતરાઓની સંખ્યામાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે। સુરતના રસ્તા ઉપર કૂતરાઓના ટોળાઓનો આતંક અને દિવસે ને દિવસે વધુ આક્રમક બનતા સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। સુરત પાલિકા વિસ્તારમાં કૂતરાનો ત્રાસ દૂર કરવા માટે વર્ષ 2021 અને 22થી અત્યાર સુધીમાં 64,000 કૂતરાઓ પકડવામાં આવ્યા છે, જેમાંથી 58,000 કૂતરાઓનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે। આ કામગીરી પાછળ કુલ સુરત પાલિકાએ 7.25 કરોડનો ખર્ચ કર્યો છે। સુરતમાં કૂતરાઓની સંખ્યા વધવાની સાથે જ ડોગ બાઇટ કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। આટલા મોટા ખર્ચ છતાં પણ કામગીરી યોગ્ય રીતે થતી નથી, જે ડોગ બાઇટના આંકડા પરથી સ્પષ્ટીકરણ થઈ શકે છે। હાલમાં પાલિકાના આંકડા પ્રમાણે 21-22થી અત્યાર સુધીમાં 58,000 કૂતરાઓનું ખસીકરણ કરાયું છે। આ કામગીરી માટે વેટરનરી ડોક્ટર, કૂતરા પકડવાની ટીમ અને મોનિટરિંગ કમિટીની વ્યવસ્થા ગોઠવવાનો દાવો કરાયો છે।
છતાં ગ્રાઉન્ડ લેવલ પર તેની કોઈ અસર દેખાતી નથી અને છેલ્લા કેટલાક દિવસોમાં અવારનવાર રખડતા કૂતરાઓ દ્વારા લોકો પર ભારે હુમલા કરવામાં આવ્યા હોવાનું પણ બનાવો સામે આવ્યા છે. લોકોમાં હવે એવો સવાલ ઉઠ્યો છે કે જો હજારો કૂતરાઓનું ખસીકરણ થયું છે તો સુરત શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા કેમ સતત વધી રહી છે. સુરતમાં પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો થતા ઓટો રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2.75નો વધારો કરવામાં આવતા હાલમાં ભાવ ₹83 થયો છે. સતત વધી રહેલા ઈંધણના ભાવથી રિક્ષા ચાલકોનું બજેટ ખોરવાઈ ગયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે સીએનજીના ભાવ સતત વધી રહ્યા છે પરંતુ ભાડામાં ₹1નો પણ વધારો કરવામાં આવ્યો નથી. સીએનજી પંપ પર ચાલકોએ સરકાર સમક્ષ ભાવ વધારાની માંગ ઉઠાવી છે. વધતા ખર્ચની અનેક દૈનિક આવક પર સીધી અસર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. વાહન ચાલકોમાં ચર્ચા અને ચિંતા બંને જોવા મળી રહી છે. 15 મેથી 25 મે દરમિયાન ચોથી વખત ઈંધણના ભાવમાં વધારો ઝીકાયો છે. કેટલાક વાહન ચાલકોનું કહેવું છે કે વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને આ કપરા સમયમાં વધતા ખર્ચનો સીધો બોજ જનતા પર પડી રહ્યો છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ અધ્યક્ષ ડોક્ટર પારુલ વડગામમાં એક્શન મોડમાં જોવા મળ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારી અને ઝડપી સારવાર મળે તે માટે તેમણે અનેક વિભાગોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સ્ટાફમાં દોડધામનો માહોલ સર્જાયો હતો. ચેકિંગ દરમિયાન હોસ્પિટલની સાફ સફાઈ, દર્દીઓ માટેની સુવિધાઓ તેમજ હોસ્પિટલની સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ડોક્ટર પારુલ વડગામાએ વિવિધ વિભાગોના અધિકારીઓને કર્મચારીઓને કામગીરીમાં સુધારો કરવા કડક સૂચના આપી હતી. ખાસ કરીને દર્દીઓને સમયસર સારવાર મળે અને કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે મુદ્દે ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ કર્મચારીઓની હાજરી, તેમની કામગીરી અને દર્દીઓ સાથેના વર્તન પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. હોસ્પિટલમાં રહેલી અવ્યવસ્થાઓ દૂર કરી દર્દીઓને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરવા માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી ખામીઓ દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની પણ સૂચના આપવામાં આવી છે. સુરતના સચિન વિસ્તારમાં ડુપ્લિકેટ નોટોના કૌભાંડનો પર્દાફાશ કરતા સચિન પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ રાજસ્થાનના એક વેપારી પાસેથી 50,000ના 2 બકરા ખરીદી ₹500ની 97 ડુપ્લિકેટ નોટો આપીને છેતરપિંડી આચરી હતી. આ મામલે વેપારીએ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન પોલીસે મોહમ્મદ ઉલ્ફત આલમ શેખ, નાઝીર અબ્દુલ અંસારી, રઈસ રશીદ સિદ્દીકી અને મોહમ્મદ જમાલ અબ્દુલ સત્તાર શેખની ધરપકડ કરી છે. પકડાયેલા 4 આરોપીઓ પૈકી 3 ઝારખંડના અને 1 ઉત્તર પ્રદેશનો વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસનો દોર આગળ વધારતા આરોપીઓને પકડી જવાના ડરથી ₹500ની 205 ડુપ્લિકેટ નોટો પાણીમાં પલાળી તેમજ બાળીને નાશ કર્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સચિન પોલીસે આરોપીઓ પાસેથી ₹500ની કુલ 322 ડુપ્લિકેટ નોટો કબજે કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. દેશમાં અને રાજ્યમાં દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીએ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની કમર તોડી નાખી છે. દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના સામાનનો આંકડો આસમાને પહોંચતા ભાવો સામે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ જ જનાક્રોશને સાથે સુરત મહાનગરપાલિકાના કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સાથે એક ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરત કોંગ્રેસના શીર્ષ નેતાઓ અને
મોટી સંખ્યામાં કાર્યકરો આજે સૂત્રોચ્ચાર સાથે સુરત કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની બહાર ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો હતો. અને આ પ્રદર્શનની ખાસ વાત એ છે કે વિરોધને વધુ ધારદાર અને અનોખો બનાવવા માટે મોંઘવારીના ગરબા રમી સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ સાથે જ સુરત શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ જણાવ્યું હતું કે જેણે 12 વર્ષ પહેલાં ભારતની જનતાને અને સુરતની જનતાને અહીંયા આવીને ભાષણ કરી ગયા હતા કે ભાષણ એ મારું શાસન. તેણે 12 વર્ષમાં કીધું હતું કે મારી સરકાર આવતા હું મોંઘવારી ઘટાડીશ. પણ આજે ભારતની જનતા મોંઘવારીનું ઝેર પી રહી છે. ગેસ ભરાવી લોકો ગેસથી લઈને તેલ તેમજ ખાદ્ય ખોરાક સુધીની વસ્તુઓમાં મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. હાલ આ મોંઘવારીને લઈને જ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પોલીસે ડ્રગ્સ વિરોધી કાર્યવાહી હાથ ધરી હતી. અને કાર્યવાહી અંતર્ગત પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે. પોલીસે મળેલી બાતમીના આધારે કઠોર ગામ બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં રેડ પાડી હતી અને ત્યાંથી સ્કોર્પિયો કારમાં ડ્રગ્સનું વેચાણ કરતા 3 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 87,000 રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પણ મળી આવ્યો હતો. તેમજ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ તેમજ સ્કોર્પિયો કાર મળી કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.